નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. છેલ્લા ઘણા સમયથી લલકા ન્યૂઝ ઉપર અમે તમને પ્રસારિત કરી રહ્યા છીએ કે ભારતભરમાં જે કોલ સેન્ટરિયાઓ છે કે જે ભારતભરમાં ફેલાયેલા છે, અને આ કોલ સેન્ટરિયાઓ બિલાડીની ટોપની જેમ ફરી એકવાર ઉભરીને બહાર આવ્યા છે. થોડા સમય પહેલા પાર્ટ 1 કોલ સેન્ટરનો દેખાડવામાં આવ્યો હતો કે જેની અંદર જે વિકાસ ઉર્ફે મિસ્ટી કે જે ભારત એટલે ગુજરાત બહાર જે જગ્યાએ તેનું કોલ સેન્ટર ચાલી રહ્યું છે તેની તમામ વિગતો, વિકાસ ઉર્ફે મિસ્ટીની તમામ વિગતો છે જે લલકા ન્યૂઝ ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. એ અગાઉ પણ કોલ સેન્ટરના જે માથા કહી શકાય તેવા માથાઓના જે સમાચાર છે તે લલકા ન્યૂઝ ઉપર તમને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જો વાત કરવામાં આવે તો વિકાસ ઉર્ફે મિસ્ટી, જિમ્મી અસીજા, હર્ષિલ રાવલ, સુધીર મરાઠી, આ તમામ લોકો કે જે કોલ સેન્ટરના જે કહી શકાય જે પોતાને કોલ સેન્ટરના માય બાપ ગણાવી રહ્યા છે તેવા લોકોની વાત છે તે કરવામાં આવી હતી. ત્યારે આજે આવા જ એક કોલ સેન્ટરિયાની છે જે વાત કરવામાં આવશે કે જેમાં ધવલ વાજાણી કે જે કોલ સેન્ટરના જે વેપાર છે તેની અંદર ટૂંક સમયમાં ખૂબ મોટું નામ છે તે ધરાવી રહ્યો છે અને મોટું નામ બનાવ્યું છે. ત્યારે આ ધવલ વાજાણી કેટલા સમયથી આ કોલ સેન્ટરના વેપાર સાથે જોડાયેલો છે, તેની ઉપર કઈ જગ્યાએ કેસ છે તે કરવામાં આવ્યો છે, આ તમામ વિગતો સાથે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની સાથે આપણે સીધી વાત કરીશું કે ધવલ વાજાણી કેટલા સમયથી આ કોલ સેન્ટરમાં જોડાયેલો છે અને ધવલ વાજાણીનું કોલ સેન્ટર કઈ જગ્યાએ ચાલી રહ્યું છે. રીતેશભાઈ, ધવલ વાજાણી કે જે કોલ સેન્ટરના ધંધામાં નાના ખૂબ ટૂંકા સમયની અંદર મોટું નામ ધરાવી રહ્યો છે, ત્યારે આ ધવલ વાજાણી ક્યારથી કોલ સેન્ટરના ધંધા સાથે જોડાયેલો છે, કઈ જગ્યાએ તેનું કોલ સેન્ટર છે તે ચાલી રહ્યું છે? અચ્છા, મયુર તમને જણાવી દઉં કે જ્યારથી છત્તીસગઢના રાયપુરની અંદર કોલ સેન્ટરની અંદર રેડ પડી, અને રેડ જે પડી દરોડા, એમાં ઘણા બધા ગુજરાતના બધા કોલ સેન્ટર એવા પકડાયા હતા, અને એનું કેન્દ્ર બિંદુ પણ અમદાવાદ આવ્યું હતું. એટલે અમદાવાદના એના કારણે જ આપણે કોલ સેન્ટરની સિરીઝ ચાલુ કરી છે. અને એક પછી એક આપણે ઘણા બધા કોલ સેન્ટરિયાની હજુ પોલ ખોલવાના છીએ. અને અમે અગાઉ એક સામટા 8 થી 10 કોલ સેન્ટરિયા જે છે, હર્ષિલ રાવલ છે, જિમ્મી અસીજા છે, સુધીર મરાઠી છે, વિકાસ ઉર્ફે મિસ્ટી, વિકાસ ઉર્ફે મિસ્ટી છે, કે જે વિકાસ ઉર્ફે મિસ્ટી જે છે એ સામાન્ય ડિલિવરી બોય હતો. ડિલિવરી બોયમાંથી 500,000 કરોડનો માલિક બની ગયો છે. બરાબર, એવો જ એક વ્યક્તિ છે આ ધવલ વાજાણી, જે તમે જોઈ રહ્યા છો. એની લાઈફસ્ટાઈલ એને તમે જુઓ એટલે આમ ખબર પડે કે આ શું આખું એ છે. એની કાર જુઓ, એની સ્ટાઇલ જુઓ, બધું, એટલે આમ ખબર પડે કે આ એને કેટલું એ છે, પોતે કેટલો સ્ટાઇલિશ છે, શું છે એ બધું બતાવવા માટે આ બધા રોલા મારવા માટે આ લોકો કરતા હોય છે. પણ આ રોલા મારવા માટે પૈસા જોઈએ, અને પૈસા ક્યાંથી કમાવા? તો આ જે ધવલ વાજાણીની વાત કરીએ તો ધવલ વાજાણી મૂળ નારણપુરાના શાસ્ત્રીનગરમાં રહેતો હતો. અને એને થોડા સમય પછી એ ગયો બહેરીનમાં, અને બહેરીનમાં એને ઘણા સમય ત્યાં જોબ કરી, અને અત્યારે પણ એનું બહેરીનમાં નેટવર્ક આખું ફેલાયેલું જ છે, અને ત્યાં કામ ધંધા કરે જ છે. એટલે આ જે ધવલ વાજાણી જે છે એના બહેરીનમાં ગયો એ વખતે ત્યાંના ગોવાના કોઈ મોટા પોલિટિશિયન સાથે એના ગાઢ સંબંધો થઈ ગયા, અને ગાઢ સંબંધોના કારણે એને ગોવાની અવર જવર વધતી ગઈ. અને એ અવર જવર વધી એના કારણે એને એવી ખબર પડી કે ગોવામાં કોલ સેન્ટરનો બહુ મોટો ધંધો ચાલે છે. એટલે એને બીજા એના મિત્ર સર્કલમાં ના તે બધે એ કરી, એટલે એને પોતે ગોવામાં એક મંત્રી, હું સ્પષ્ટ કહું છું કે ગોવાના એક મંત્રી સાથે ગરોબો કેળવીને મંત્રીની લાઈનથી એને ત્યાં કોલ સેન્ટર ચાલુ કર્યું. અને આજે પણ એનું કોલ સેન્ટર ત્યાં ચાલુ જ છે, અને રાયપુરમાં પણ છે, અને મુંબઈમાં પણ છે. અને એ એક કોલ સેન્ટરમાં એની 50-100 સીટ જેટલા કોલ સેન્ટર જેટલા એમ્પ્લોય બેસાડીને એ કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. બહેરીનથી પછી એને ધીરે ધીરે ગોવા અને ગુજરાતમાં એ પગ પેસારો ફરી ચાલુ કરી દીધો. અને કોલ સેન્ટરમાં એની અઢળક આવક થઈ, જે બહેરીનમાં નહોતો કમાતો એના કરતાં પણ એ 100 ગણું વધારે કમાવા માંડ્યો. કારણ કે આ તો શું છે, કોલ સેન્ટર એટલે અમેરિકાના લોકો હોય કે કેનેડાના લોકો હોય, ફોરેનના લોકોને ફોન કરીને ધમકી આપવાની, લોન આપવાના બહાને ચીટિંગ કરવાનું, ISRના અધિકારી તરીકે ચીટિંગ કરવાનું, લોકોને ડરાવી ધમકાવીને પૈસા ખંડણી ઉઘરાવે છે આ લોકો. એટલે ખંડણીમાં એમને કોઈ મૂડી રોકવાની નથી હોતી. જે કોલર કરે, કોલર જે કોલ કરે, કોલ ઉપર એમને પૈસા આપવાના હોય છે. આ રીતે આખું આ રેકેટ ચાલી રહ્યું છે. અને આ રેકેટમાં અત્યારે ધવલ વાજાણી છે
એ ખૂબ મોટું માથું થઈ ગયું છે. જે તે વખતે એની એટલી બધી એ નથી, પહોંચ નથી કે ભાઈ એ કરોડોપતિ હોય કે તે બધું. બહેરીનમાં ગયો, બહેરીનમાં થોડા ઘણા પૈસા કમાયો, પણ તેમ હોવા છતાં પણ જેટલા જોઈએ આર્થિક રીતે એટલે એને સદ્ધર સંતોષ એટલો નહોતો. નતો થયો. સદ્ધર બી નહોતો ને એને સંતોષ બી નહોતો, એટલે એને આ કોલ સેન્ટરમાં ઝંપલાયું. અને કોલ સેન્ટરમાં અત્યારે એવું કહેવાય છે કે 500-700 કરોડનું એનું આખું નેટવર્ક છે આખું અને સામ્રાજ્ય આખું ઊભું કર્યું છે. સામ્રાજ્ય ઊભું કર્યું છે. અને આ કોલ સેન્ટરની પહેલા એ છે ને આપણે ગાંધીનગર ગિફ્ટ સિટી છે, એ ગિફ્ટ સિટીની અંદર ત્યાંની પોલીસને સીઆઈડી સીઆઈડી ક્રાઇમને બાતમી એવી મળી હતી. બાતમી મળી હતી કે ભાઈ અહીંયા મોટો ડ્રગ્સનો મોટો વેપલો ચાલી રહ્યો છે. એટલે સીઆઈડી ક્રાઇમની ટીમે ત્યાં ગિફ્ટ સિટીમાં દરોડો પાડ્યો, અને દરોડો પાડ્યો એની અંદર આ ધવલ વાજાણીને એ વખત સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ હતા રાજુભાઈ વાળા. એ હાલ પીઆઈ થઈ ગયા છે અને કદાચ રેલવેમાં પીઆઈ જેવું મને જાણવા મળ્યું છે. એટલે એમને જેવો આને પકડવા પ્રયત્ન કર્યો એટલે આને ચાકુથી એમની ઉપર હુમલો કર્યો, અને હુમલાથી એમના ફેફસાની ભાગીને બધે ગંભીર ઈજાઓ થઈ. એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અને પછી એનો ફોન અને એને જોડે જે એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો, એની પાસેથી વીડ એટલે કે ગાંજો પકડ્યો હતો, બહુ મોટી માત્રામાં હતો, અને બહુ મોટી આખી પાર્ટી જ ચાલતી હતી. ગાંજામાં બી કદાચ એવું જાણવા મળ્યું છે કે હાઇબ્રિડ ગાંજો હતો તે પકડવામાં આવ્યો હતો. હા, હાઇબ્રિડ ગાંજો હતો, અને ગાંજાનો કેસ કરવામાં આવ્યો, અને પછી એનો ફોન લેવામાં આવ્યો, એનો ફોન સીઝ કર્યો. એ ફોનની અંદર એવો ડેટા મળ્યો કે ભાઈ આ ભાઈનું કોલ સેન્ટર ચાલે છે, ધવલભાઈ વાજાણીનું. એટલે એ કોલ સેન્ટરનું પોલીસને છે ને બગાસું ખાતા પતાસું હાથમાં આવ્યું. અને એ બધી તપાસ કરી તો ધવલ વાજાણીનું તો બહુ મોટું નેટવર્ક હતું, અને વિદેશમાં બી એના કોલ હતા. એટલે પોલીસની શંકા બહુ ઘેરી ગઈ, એટલે પોલીસે બધી તપાસ કરાવડાવીને એફએસએલમાં ફોન ચેક કરાવડાયો. એટલે અનેક લોકોના એના ચિઠ્ઠા બહાર આવ્યા, અને પછી એના ઉપર સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કર્યો. અને એ દાખલ કર્યો પછી એની અંદર 30 થી 40 લોકોના નામ ખુલ્યા હતા. અને આપણી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરથી ગોવા પકડવા ગઈ હતી, અને ઘણા આરોપીને પકડીને લઈને આવેલી. 20 થી 25 જે બધા કોલ સેન્ટરિયા છે એ લોકોને પકડીને આવી હતી. એટલે આ તેનું આખું નેટવર્ક ચાલે છે. અને એની લાઈફસ્ટાઈલની જો વાત કરીએ તો એની પાસે ક્રુઝર લેન્ડ ક્રુઝર ગાડી છે, સાથે ઓડી કાર છે, A6 ઓડી છે, પછી 2 સીટર આપણે MG હેક્ટરની 2 સીટર સેલેસ્ટર કાર કહેવાય એવી કારો છે. સાઇબેસ્ટર જે કાર હોય છે, સાઇબેસ્ટર કાર છે 2 સીટર. અને કરોડો અબજો રૂપિયાની જમીનમાં એને ઇન્વેસ્ટ કર્યું છે. એના બ્રધર છે, એના બ્રધરનું નામ છે ધ્વનિલ વાજાણી. ધ્વનિલ વાજાણી એ અને એના કોઈ રિલેટિવ છે. એ લોકોને એને મુંબઈમાં ને બધે જ્વેલર્સના શોરૂમ ખોલી આપ્યા છે, અને એ શોરૂમો લગભગ કરોડો રૂપિયાના છે. આ ઉપરાંત એને સાંતાક્રુઝ વિસ્તારમાં ને બધે ફ્લેટો અને એ બધું કરોડો અબજો રૂપિયાના લીધેલા છે. એક 4-4, 5-5 BHKના મયુર ફ્લેટ છે, અને એ ફ્લેટની કિંમત લગભગ 7 થી 8 કરોડ રૂપિયા તો લમસમ મિનિમમ મારા અંદાજ પ્રમાણે છે, કદાચ એનાથી વધારે પણ હોય. આ ઉપરાંત બહેરીન છે. બહેરીનની અંદર એને પોતે એક જાણીતી વોચ કંપની છે, એનો એ માલિક છે, અને પોતે ફેક્ટરી આખી ઇન્ડસ્ટ્રી જ ઊભી કરેલી છે. એટલે આવા કરોડો અબજો રૂપિયા કમાઈને આ લોકો આ રીતે અય્યાશી કરે છે. જે તમે જોઈ રહ્યા છો કે આ ધવલ વાજાણી જે છે એની આંખો જુઓ, આંખોમાં જ નશો દેખાય છે. બિલકુલ. હા, એટલે આ જે એવું કહેવાય ને જેવા પૈસા આવે એવા જાય. એમાં આ ધવલ વાજાણી અને બધા ઘણા જે છોકરા છે કોલ સેન્ટરના, કેટલાક છોકરાઓ એ આ જે હાઇબ્રિડ ગાંજો ને એ બધું લે છે, એ એવા બધા કેટલાય વ્યસનીઓ નશાના રવાડી લગભગ બધા ચડી જતા હોય છે, અને એ લોકોના જે પૈસા છે એ પણ નશાની અંદર જ વપરાતા હોય છે. અનેક વાર આવા કિસ્સા જોયેલા છે કે ભાઈ કોલ સેન્ટરિયા પકડાતા હોય ને ત્યારબાદ કોલ સેન્ટરના જે માલિક હોય છે ને એ તો કદાચ તેમના નામ જ ખુલતા હોય છે, તેમની ધરપકડ ભાગ્ય જ કોઈ કેસમાં થતી હોય છે, પરંતુ તેમના ત્યાં જે કામ કરતા છોકરાઓ હોય છે તે લોકો વધારે પકડાતા હોય છે, અને તે વધારે નશાની હાલતમાં હોય છે તેવું બી ઘણીવાર તપાસમાં સામે આવ્યું છે. રીતેશભાઈ, મુખ્ય સવાલ છે કે જે આજે ધવલ વાજાણી છે, સીઆઈડી ક્રાઇમમાં કોલ સેન્ટરનો તેની પર કેસ તો કરવામાં આવ્યો, પણ તેની ધરપકડ થઈ છે કે હજી પણ તે વોન્ટેડ છે? હજુ શ્યોર મને ખબર નથી, પણ એવું કહેવાય છે કે વોન્ટેડ છે. હું શ્યોર નથી, કદાચ એ વોન્ટેડ છે એવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અને આ ધવલ વાજાણીનું જેટલું નેટવર્ક તમે એ કરો ને એટલું ઓછું છે, બરાબર છે. અને એ લોકોનું ફોરેનમાં, અમેરિકા ને એ બધે બીજા અલગ દેશોમાં પણ આ લોકોનું નેટવર્ક છે. અને તમે સમજો કે કોઈ પણ ધંધો કરવો હોય ને ક્યાંક ને ક્યાંક કોઈ પોલિટિશિયન, કોઈ પોલીસ ઓફિસર્સ અને બીજા બધા જે ભાઈ લોકો હોય, જે અસામાજિક તત્વો લુખ્ખાઓ, એ બધા જે છે એવા સંપર્કો હોય
તો જ એ લોકો આટલું મોટું નેટવર્ક બનાવી શકે છે. એટલે એના તો અમે કીધું ગોવામાં એના પોલિટિશિયન સાથે સંબંધ છે અને કેટલાક પોલીસ અધિકારીઓ, ઘણા બધા પોલીસવાળા પણ આ કાળા ધંધામાં, કોલ સેન્ટરના કાળા કારોબારમાં પોલીસવાળા પણ સંડોવાયેલા છે. અને અગાઉ પણ આપણે ગુજરાતના એક આઈપીએસ અધિકારીનો ચિઠ્ઠો થાણે ક્રાઇમ બ્રાન્ચે ખુલ્યો હતો અને એમાં FBI બી ઇન્વોલ્વ થયેલી, પણ જે તે વખતે ત્યાંના પોલીસ અધિકારી અને અહીં આપણા જે આઈપીએસ પોલીસ અધિકારી અધિકારીઓ છે, એક આઈપીએસ જ નહીં, પોલીસ કોન્સ્ટેબલથી માંડીને PSI, PI, આ બધા ઘણા લોકો આવા કોલ સેન્ટરિયાઓના પાર્ટનરો છે અને એના કારણે જ આ લોકો ફૂલ્યા ફાલ્યા છે. અને એના કારણે એમને જે ભાઈ લોકો જે છે, જે લુખ્ખાઓ, એ લુખ્ખાઓનું બેકિંગ છે. એટલે આ લોકોનામાં ડર જ નથી. અને તકલીફ એ છે કે જે કાયદો છે આપણો, એવું કહેવાય ને કાયદો આંધળો છે, એ ખરેખર અહીં આ કિસ્સામાં જોવા મળે છે. જેટલા બી કોલ સેન્ટરિયાઓ પકડાય છે મોટાભાગના ઇન્ડિયાની અંદર, એ લોકો કાયદાની છટકબારીથી છટકી જાય છે. હા, જો અમેરિકાની જેલમાં પકડાય તો એમની જિંદગી બરબાદ થઈ જાય. અને આવા કેટલાય કોલ સેન્ટરિયાઓની હમણાં થોડા સમય પહેલાં પણ ધરપકડ થઈ છે અને હજુ પણ થશે. એટલે કોલ સેન્ટરને એક ધવલ માવાણી તો અમે બતાવ્યો, પણ વાજાણી. આવા પણ અનેક એક પછી એક અમે એપિસોડ બનાવીશું અને બધાને બતાવીશું કે ભાઈ ખરેખર આ કોલ સેન્ટરિયા શું છે એમ, અને એ લોકોના ક્યાં ક્યાં કનેક્શનો છે. આની અંદર પોલિટિશિયન, પોલીસ, બરાબર છે, અને બીજા કેટલાય લોકોની સંડોવણી હોય છે ત્યારે આ કોલ સેન્ટરો ચાલતા હોય છે. અને બેકિંગ વગર કોઈ પણ ધંધો થતો નથી. આ કહેવાય ને ગંદા હે પર ધંધા હે, તો આ કોલ સેન્ટરનો ધંધો છે ને ગંદા એ પર ધંધા એ ધંધો ચાલુ જ છે. એ જેવું ચાલુ જ છે. અને આ રેડ પાડી પોલીસે છત્તીસગઢમાં, છત્તીસગઢના રાયપુરની, રાયપુરમાં તેમ હોવા છતાં પણ આજે પણ બેરોકટોક ત્યાં કોલ સેન્ટરો ચાલે જ છે. અને હમણાં એવી અમને માહિતી મળી છે કે ભાઈ છત્તીસગઢ પોલીસ આવી અને કોઈ એક કે બે આરોપીને અહીંથી લઈ પણ ગઈ છે. એટલે હજુ પણ અમે નવા નવા ખુલાસા કરીશું અને આવા કોલ સેન્ટરિયાઓનો જે છે એ પર્દાફાશ કરીશું. રીતેશભાઈ, હાલમાં બી આ ધવલ વાજાણી છે, એનું કોલ સેન્ટર કઈ જગ્યાએ ચાલી રહ્યું છે? એનું ગોવા, મુંબઈ અને એવું માહિતી મળી છે કે રાયપુરમાં પણ એનું કંઈક કોલ સેન્ટર ચાલે છે. એટલે આવા મેં કીધું ને કે આ જે જિમ્મી અસીજાની 2 ફરિયાદ થયેલી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર. હા, એક બિલકુલ. કોલ સેન્ટરની જ છે, એ કોલ સેન્ટરની અંદર હજુ પણ એ વોન્ટેડ છે અને બીજી એક ઇકોનોમિકલ સેલની અંદર બી છે. એટલે આ બધા જે છે એ પહેલાં કોઈ કામ ધંધો કરતા હોતા નથી, આમ બેરોજગારીમાં એ કરતા હોય, અથવા તો ક્રિકેટ મેચના સટ્ટા કે આવા નાના મોટા જે ધંધા હોય ટૂંક 2 નંબરના, એ ધંધાઓમાંથી ધીરે ધીરે આ લોકોને સીડી મળી જાય છે. સીડી મળે છે પછી આ લોકો રાતોરાત શોર્ટકટમાં કરોડપતિ થઈ જાય છે. એટલે શોર્ટકટમાં પૈસા કમાવાનું આ કોલ સેન્ટરનું બેસ્ટમાં બેસ્ટ સાધન આ લોકો આપણા જે ભારત દેશના અને અમે ખાસ કરીને ગુજરાતના યુવાઓ છે એ અપનાવી લીધું છે. અપનાવી લીધું છે. પણ ખરેખર આ જ્યારે પકડાય છે ત્યારે, અને અમેરિકામાં પકડાશે તો એમની જિંદગી જે છે ને, આખું જેટલું બધું કમાયેલું હશે ને એ બધું 0 થઈ જશે. પણ રીતેશભાઈ, એક સવાલ આમાં ઊભો થાય છે. FBI અગાઉ પણ ભારતમાં પડ્યું હતું. આ કોલ સેન્ટરનો પર્દાફાશ FBI એ જ જાણ કરી હતી ઇન્ડિયન ગવર્મેન્ટને અને ત્યારબાદ કરવામાં આવ્યો. ફરી બી એવું કહેવાય છે કે કદાચ FBI અને CBI ટૂંક સમયમાં ભારતમાં, ગુજરાતમાં અને અમદાવાદમાં ધામા નાખશે. પણ જે કેસો થયેલા છે તે કેસમાં ભારતમાંથી, કારણ કે જે નાગરિકો છેતરાય છે એ વિદેશી નાગરિકો હોય છે, એટલે એવું કહેવાય છે કે અમેરિકા છે, કેનેડા છે, ત્યાંના નાગરિકો છેતરાતા હોય છે. તો ત્યાંની ગવર્મેન્ટ, ત્યાંની પોલીસ, ત્યાંની જે એજન્સીઓ છે, આ લોકોની ધરપકડ માટે ભારતની ગવર્મેન્ટ સાથે માંગ કરતા હોય છે. હા, ઘણી વખત માંગ કરે છે અને CBI ને એ લોકોએ જવાબદારી પણ સોંપેલી છે અને કેટલાક કોલ સેન્ટર એવા એ લોકોએ મોકલ્યા પણ છે અને હજુ પણ ઇન્ટરનલ બધી તપાસ ચાલુ છે. અને મેં અગાઉ બી કીધું હતું કે FBI જે છે એ ઇન્ડિયામાં આવી ચૂકી છે, બરાબર છે, અને એની ઓફિસ પણ બની ગઈ છે, બરાબર છે. એ ક્યાં છે એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે કોલ સેન્ટર એમ ખબર, મને ખબર છે, પણ કોલ સેન્ટરોને ખબર છે અને એમની ગુપ્ત તપાસ પણ ચાલે છે. પણ જો કે કેટલા કાયદાના જાણકારોની એ લોકો સપોર્ટ લઈ રહ્યા છે, પોલીસ અધિકારીઓ હોય અને એ બધા જે હોય, એના કારણે આ લોકો ફૂલ્યા ફાલ્યા છે ને એના જ કારણે એ લોકો બચી જતા હોય એના છે. કારણે બચી જાય છે. અને પોલીસ બી શું થાય છે કે જે તે આપણા ભારત દેશની અંદર જ્યાં જ્યાં પકડાય ત્યાં પછી પોલીસ આખું જાણી લે છે આ લોકોનું નેટવર્ક, અને પછી એ લોકો જોડે પાર્ટનરશિપ કરી લે છે. એટલે એ લોકોને આમના પૈસામાં પાર્ટનરશિપ થાય એમને કંઈ વાંધો જ નહીં આવતો, કારણ કે એમને કંઈ ક્યાં ખેતી કરવાની જ નથી, એમને બહારથી જ લૂંટી લાવો, લૂંટ કે લાવો, બાટ કે ખાઓ, એવી સિચ્યુએશન આ લોકોની છે. એટલે ઉપરથી એમને બેકિંગ મળી જાય છે. કોઈ પોલીસ અધિકારીને બધા કોન્ટેક્ટમાં હોય, એટલે પોલીસ અધિકારીના ઓફિશિયલ તો નામ હોય નહીં. અને આ લોકોની બી એક નવી સ્કીમ આવેલી છે કે ભાઈ 3 લેયર હોય, A, B, C અને D, કે ભાઈ A વાળો જે છે ને એનું નામ ક્યાંય ના હોય,
બી વાળાનું બી ઓછું ઓછું હોય એમ એટલું બધું તમે પ્રસ્થાપિત ના કરો. એટલે સી અને ડી સૌથી પકડાય તો ત્યાં જે મેનેજર કે એવા લેવલનો માણસ હોય એ ડી આપણે નામ આપીએ એને. એટલે ડી વાળો પકડાય. ડી માંથી નામ કોનું ખુલે તો સી નું ખુલે, બરાબર. સી નું બહુ જ જો જોર જબરજસ્તી થાય તો કદાચ બી બી નું સુધી નામ પણ એ ક્યારેય નથી આવતો. એ આ નવી મોડસ ઓપરેન્ડી કોલ સેન્ટર એવો કરી છે. કારણ કે ગોલ્ડમાં પણ હમણાં પણ મને માહિતી મળી કે અમેરિકામાં બહુ જ બધા છોકરાઓ પકડાય છે અને બધા 20, 22, 25 વર્ષના છે. એટલે એમની જિંદગી તો તબાહ જ થઈ ગઈ છે. અને એમના માતા પિતા કેટલું ભોગવે છે એ એમના માતા પિતા અને એમના બાળકોને ખબર છે એમ કે ભાઈ એમની શું હાલત છે. અમેરિકાની જેલમાં કેટલાય લોકો સડી રહ્યા છે. રીતેશભાઈ, જે ધવલ વાજાણી જે પૈસા કમાય છે એ પૈસા ફેવરે છે કોણ? એવું કહેવાય છે કે એના એક સંબંધી છે નજીકના, અને એનો બ્રધર જે છે, આપણે વાત કરી ધ્વનિત વાજાણી, ધ્વનિત વાજાણી, એ લોકો આખા પૈસાના વ્હાઇટના બ્લેકના બ્લેકના વ્હાઈટ વ્હાઇટ કરી કરવાનું. રહ્યા છે. એ મોટું બહુ આખું એ છે નેક્સેસ. એટલે એ લોકો ઓફિશિયલી હજુ એ લોકોની તપાસ કરે અને એ લોકોના પૈસાના વ્યવહારની જો તપાસ કરે ને ખરેખર પોલીસ, તો ઘણું બધું બહાર આવે. પણ પોલીસને પણ ક્યાંક ને ક્યાંક આ ખિસ્સા ગરમ રાખવાની આદત પડી ગઈ છે. એટલે છેક સુધી નથી પહોંચતી, પહોંચી જાય છે પણ પહોંચીને બધા મૂળ જાણી લે છે. જાણીને પછી અંદર અંદર એ પાર્ટનરશિપ કે તમારી સાથે સેટિંગ થઈ જતા હોય છે. 20% પાર્ટનરશિપ, 30% પાર્ટનરશિપ, બરાબર છે. એક પોલીસવાળા હતા અહીં એમને તો કોફી બાર ચાલતું હતું અને ત્યાં જ બધા અગાઉ કોલ સેન્ટરે ભેગા થયા હતા. એટલે બિલકુલ કહેવાય કે જે આ કોલ સેન્ટરનો રૂપિયો છે, આ રૂપિયો જે છેલ્લે નશામાં ને એમાં તો જતો જ હોય છે, પરંતુ જે આ કોલ સેન્ટરના પૈસા છે એ પૈસાનું આખું રોટેશન છે તે ફેરવવામાં આવતું હોય છે. આખું નેક્સસ છે તે ચલાવવામાં આવે છે અને જે બ્લેકનો રૂપિયો છે તેને વ્હાઇટ કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. ધવલ વાજાણી છે કે જેના કરોડો રૂપિયાનો આજે આસામી છે અને ખૂબ ટૂંકા સમયમાં તેને કરોડો રૂપિયા છે તે કમાવી લીધા છે. કરોડોની અબજો રૂપિયા કહેવાય તે કમાવી લીધા છે અને આ પૈસાનું રોટેશન છે કે જે તેનો ભાઈ અને તેના એક નજીકના સંબંધી છે, જે તેનો ભાઈ ધ્વનિત વાજાણી અને તેના સંબંધી જે જ્વેલર્સના શોરૂમમાં છે. બહેરીનની અંદર એક ઘડિયાળની ફેક્ટરી છે તે નાખવામાં આવી છે. બહેરીનમાં તમામ રૂપિયા છે તે મોકલવામાં આવતા હોય છે. જો કદાચ સીબીઆઈ અને ઈડી ભેગા થઈને આની યોગ્ય તપાસ કરશે ને તો આ આખું રોટેશન કઈ રીતે ફરે છે, 2 નંબરના રૂપિયા ક્યાંથી ક્યાં ફેરવવામાં આવે છે, કોના દ્વારા ફેરવવામાં આવે છે, અન્ય આની અંદર કોણ કોણ સામેલ છે. ગોવામાં બી જે એક મોટા કદના મંત્રી છે જેમનું નામ સામે આવી રહ્યું છે, તેમના નજીકના માણસ છે કે જે ધવલ વાજાણી ખૂબ વિશ્વાસુ તેમના ગણાય છે, તે લોકોના નામ ખુલે તેવી બી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આ બાબતે એક યોગ્ય તપાસ છે તે થવી ખૂબ જરૂરી છે. અને આ જ રીતે જે આવા કોલ સેન્ટરિયા છે તે કોલ સેન્ટરિયાના જે હજી પણ નવા જે પાર્ટ છે તે લલકા ન્યૂઝ ઉપર દેખાતા રહીશું. હજી પાર્ટ 3 છે કે જે લલકા ન્યૂઝ છે તેની ઉપર દેખાડવામાં આવશે અને જેમાં નવા જ કોલ સેન્ટરિયાનો ભાંડો છે તે ફોડવામાં આવશે. તેની સાથે કોણ સામેલ છે, તેની પ્રોપર્ટી કેટલી છે, કઈ જગ્યાએ છે, આ તમામ વિગતો છે જે લલકા ન્યૂઝ દ્વારા દેખાડવામાં આવશે. એટલે લલકા ન્યૂઝ છે તે જોતા રહેજો. સાથે જ અમારો આ વિડીયો છે, આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.